ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशावास्यमिदं सर्वम् यत्किञ्चिज्जगत्यां जगत् यत्किञ्चिज्जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा कृतः कस्य स्वित्तनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्यानाम ते लोकाः अन्धेन तमसा वृताः तांस्ते प्रेत्यापि गच्छन्ति एके चात्मनो जनाः अनेजदेकं मनसो जवीयः બધા સાથે ગાઓ, આગળ પાછળ બહુ થાય છે। અનેજદેકં મનસો જવીયઃ નૈનદ્દેવા આપ્નુવन् પૂર્વમર્ષત तद्धावतोऽन्यानत्येति तिष्ठत तस्मिन्नपो मातरिश्वा दधाति। પછીનો આપણે શરૂ કરીશ તો છેલ્લે કહ્યું અનેજદ એકમ મનસઃ જવીયઃ। આ આત્મતત્વનું સ્વરૂપનું નિરૂપણ કરે છે। કહ્યું કે અનેજદ જેનામાં કોઈ કંપન નથી, ચલન નથી, સાથે કેવું છે એકમ એક માત્ર છે, મનથી પણ વધારે વેગવાન છે। નૈન દેવા આપનુવન પૂર્વમર્ષત એને કોઈ ઇન્દ્રિયો પણ જાણે કે પહોંચી નથી શકતી, અર્થાત ઇન્દ્રિયોથી પણ આગળ નીકળી જાય છે। ઇન્દ્રિયો કોઈ પણ વિષયનો સંપર્ક કરે, ઇન્દ્રિયો વિષયોનો સંપર્ક કરે ત્યાર પહેલા જાણે કે આત્મતત્વ એ ઇન્દ્રિયને પહોંચી જાય છે, કારણ કે એ વગર ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું કોઈ જ્ઞાન થઈ જ શકે નહીં, એ અર્થમાં કહ્યું। પછી કહ્યું તદ્ધાવતઃ અન્યાન, અન્યાન
ધાવતઃ, બીજા જે દોડી રહ્યા છે એટલે બીજા તત્વો જેમનામાં કંપન છે, ચલન છે. કોણ કોણ? તો કે મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, આ બધા કેવા છે? ધાવતઃ, દોડનારા, પહોંચનારા. પણ એ બધાથી આગળ તદ અત્યેતિ એટલે એ આત્મતત્વ એ બધાને જાણે કે ક્રોસ કરી જાય છે, એ બધાની આગળ નીકળી જાય છે. કઈ રીતે? તો કે તિષ્ઠત, ઊભા રહીને એટલે એનામાં કોઈ પ્રકારની મૂવમેન્ટ જ નથી, આત્માને ક્યાંય જવા પણ નથી, એવી એક અણુ માત્ર પણ જગ્યા નથી જ્યાં આત્મા ન હોય. એ જઈ શકે એવા એનામાં કોઈ અવયવ નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ ગુણ નથી, એટલે એનામાં તો કોઈ મૂવમેન્ટ શક્ય જ નથી. એટલે કહ્યું તિષ્ઠત, પણ રહીને પણ, સ્થિર રહીને પણ એ જાણે કે બધાને પહોંચી જાય છે. એ કેવી રીતે પહોંચે છે? એ પહોંચતું જ નથી, બધે છે જ ઓલરેડી. એ કહ્યું. પછી અગત્યની વાત કરી, તસ્મિન અપહ માતરિશ્વા દધાતિ, તસ્મિન સતી માતરિશ્વા અપહ દધાતિ, એવો અન્વય થશે. તસ્મિન સતી, સતી નહીં આપણે ઉમેરવાનું, તસ્મિન માતરિશ્વા અપહ દધાતિ એવો અર્થ થાય છે. તસ્મિન એટલે કે એ આત્મતત્વ છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. અને શું કરે છે? માતરિશ્વા એટલે હિરણ્ય ગર્ભ અથવા સગુણ બ્રહ્મ, જે કહો તે. એ શું કરે છે? સગુણ બ્રહ્મ શું કરે છે? અપહ દધાતિ, અપહ દધાતિ. અપહ એટલે શું? તો કે આમ તો અપનો અર્થ શું થાય? પાણી. અપનો અર્થ એકચ્યુઅલી થાય પાણી થાય. એક સેકન્ડ, અને મારા બધા પેજીસ આડા આવડા છે. અપહ એટલે ખરેખર પાણી, પણ અહીં પાણીનો અર્થ આપણે કઈ લેવાનો? એ આત્મતત્વ છે અને સગુણ બ્રહ્મ બધાને પોતપોતાના કામ આપે છે. એટલે અપહનો અર્થ કર્યો કર્મ. કારણ કે વૈદિક સમયમાં બધા જે યજ્ઞો થતા, યજ્ઞયાગ, હોમ વગેરે જે થતા હોય, એમાં કંઈક ને કંઈક આહુતિ અપાય, આહુતિ અર્પણ કરવામાં આવે. અને સામાન્ય રીતે એ આહુતિ કઈ હોય? દૂધની બનેલી હોય, ઘી હોય, દહીં હોય, જુદી જુદી આવી વસ્તુઓ. જનરલી એ પ્રવાહી હોય. અર્થાત કે આહુતિ રૂપી જે કર્મ છે એને જ અપહ કહ્યું. ખરેખર કર્મનું વિભાજન કરે છે. હિરણ્ય ગર્ભ કે સગુણ બ્રહ્મ ઈશ્વર શું કરે છે? જગતના જે બધા મુખ્ય તત્વો છે એમને કામ સોંપે છે. એ કામ સોંપે છે એનો અર્થ થયો, એનો અર્થ કર્યો એ અપહ દધાતિ, એનો અર્થ એવો થયો. કામ સોંપવું એટલે દરેકને પોતપોતાના કર્મો સોંપવા. તો એ કર્મ કેમ કહ્યું? કર્મ ખરેખર અપનો અર્થ તો પાણી થાય, પણ પાણી મીન્સ કે લિક્વિડ, અર્થાત આહુતિ. અને આહુતિ એટલે શું? કર્મ. બધાને પોતપોતાના કર્મો સોંપે છે. કયા કર્મો સોંપે છે? તો કે પંચમહાભૂતો હોય, સૂર્ય દેવતા હોય, આવા મુખ્ય જે મોટા મોટા પોસ્ટ ધરાવનાર જે બધા દેવતાઓ છે એમને કેવા? તો કે અહીં લખે છે જ્વલન અગ્ન્યાદિત્ય પર્જન્યાદિના, અગ્નિ, આદિત્ય, પર્જન્ય, આવા મુખ્ય દેવતાઓ. અગ્નિ દેવતા, પછી આપણે બીજા પણ ગણી લેવાના, વરુણ દેવતા, પૃથ્વી દેવી, સૂર્ય દેવતા, પર્જન્ય એટલે વરસાદ. આ બધા જગતનો ખરેખર કારભાર ચલાવનાર છે. આ બધા ખરેખર જગતનો વ્યવહાર ચલાવે છે. તે વ્યવહાર ચલાવવા માટે એમણે નિયત કર્મ કરવા પડે. શું કર્મ કરવા પડે?
તો એ હિરણ્ય ગર્ભએ એમને કામ સોંપેલું છે, આ થવું જોઈએ, તમારું કામ આ છે. એવી રીતે કામ ડેલિગેટ કર્યું છે, અથવા એ બધા દેવતાઓને એ કામ માટે નિયુક્ત કરેલા છે. કઈ પ્રકારના કામ? તો કે અગ્નિ દેવતા માટે જાણે કે જ્વલન, દહન, કોઈકને બળવાનું, કોઈકને પ્રકાશ આપવાનું, આદિત્યને પ્રકાશ. પછી અભિવર્ષણ કોનું? તો કે પર્જન્ય. એટલે આ બધા પોતપોતાના કામ કરે. એનાથી શું થાય? નિયત રૂપે જગતનું આખું જે ચક્ર છે એ વ્યવસ્થિત ચાલે, એમાં કોઈ મિનમેખ ના થાય. એવું ક્યારેય ન બને કે સૂર્ય પોતાનું કામ ના કરે, ચંદ્રમાં ઠંડક આપવાનું કે આહ્લાદ આપવાનું એનું જે કામ છે એ ન કરે. ધારો કે પણ આપણને એવું લાગે કે નથી કરતા, તો એ પણ એ વખતે જગતની વ્યવસ્થા માટે એ વસ્તુ જરૂરી હોય, એટલા માટે હોય. પણ બાકી આપણે જોઈએ છીએ કે આ બધા દેવતા પોતાનું કામ એકદમ પંક્ચ્યુઅલી, સમય પ્રમાણે, શિસ્ત પ્રમાણે અને કોઈ પણ પ્રકારના મિનવેક કે આળસ વગર સતત એ કામ કરતા હોય છે. હવે આવું જ્યારે કામ ચાલતું હોય તો એક વસ્તુ પોઈન્ટ કરે છે કે એનો જે શાસક હશે ને એ બહુ જ પરફેક્ટ હશે, એનું શાસન અત્યંત વ્યવસ્થિત હોવું જોઈએ, તો જ એની નીચે કામ કરનારા બધા ઓફિસર્સ હોય એ બધા વ્યવસ્થિત કામ કરે. કોઈ એક કોર્પોરેટ હોય કે ગવર્મેન્ટનો કોઈ એક મોટો ઓફિસર આવ્યો હોય અને વ્યવસ્થિત શિસ્ત હોય ને કામ કરાવી જાણતો હોય, તો બધા સમયસર ઓફિસે આવે. કોઈ આડીઅવડી કોઈને રજા ના મળે, અને કેટલું કામ કર્યું છે, ક્યારે આવ્યા એ સાઇન કરો, ક્યારે જાઓ છો એ સાઇન કરો, અને આખા દિવસ દરમિયાન, આખા અઠવાડિયામાં, 15 દિવસમાં કેટલું કામ કર્યું એ રિપોર્ટ કરો. કર્યું છે કે નહીં? હવે આમ ધીમે ધીમે બધી જગ્યાએ બધું સ્ટ્રિક્ટ થતું જાય છે, કામ બતાવવું પડે. એમ આ બધાઓએ પોતાનું કામ બતાવવાનું છે. એટલે પણ વ્યવસ્થિત ચાલે ત્યારે હંમેશા સમજવું કોઈ નિયામક હશે, કોઈ એવું એકદમ જોરદાર શાસક, એની હાજરી એવી હોવી જોઈએ, સજ્જડ, પ્રભાવશાળી, જેને લીધે કામ થાય જ. એમને કોઈ છૂટછાટ ના હોય. મન ફાવે એવા કામ નહીં, મન ફાવે તો કરીએ, મન ફાવે તો ન કરીએ, મૂડ ઉપર બધું આધારિત હોય એવું નહીં. એના નિયમ પ્રમાણે, વ્યવસ્થા પ્રમાણે, લેટર પ્રમાણે જે થવું જોઈએ એ થવું જોઈએ જ. આવું કઈ આ તો શેના ઉપરથી કહે છે મંત્ર? તો કે જગતમાં આવી વ્યવસ્થા દેખાય છે, એ દેખાય છે માટે આવું હોવું જોઈએ. અર્થાપત્તિ છે આ. અર્થાપત્તિ એટલે શું? આવું દેખાય છે, વ્યવસ્થિત ઓર્ડર, માટે એનો શાસક વ્યવસ્થિત હોવો જોઈએ. અને એ શાસક પણ ત્યારે જ કરે જ્યારે તસ્મિન સતી. તસ્મિન સતી કહી દીધું ને, એ કોઈક છે. એ કોણ છે? તો આપણને કહ્યું તસ્મિન સતી એટલે શું? તસ્મિન આત્મતત્વે સતી. આગળ કહી દે, આ આત્મતત્વ છે, એ છે એ કેવું છે? એનું મુખ હાજરી છે, મુખ પ્રેઝન્સ. એમ નથી બોલતા કે આમ કરો, આમ કરો, આમ કરો, દંડો લઈને ઊભા હોય, રિવોલ્વર લઈને ઊભા હોય, એવું બધું નથી. અને છતાં પણ એની હાજરી છે માટે સગુણ બ્રહ્મ કે હિરણ્ય ગર્ભ આવું કામ કરાવે છે. કામ કરાવે છે એટલે એક વ્યવસ્થા સેટ કરી દીધી. પેલો પ્રોગ્રામ બની ગયો, જેમ કહે ને સોફ્ટવેરમાં એક પ્રોગ્રામ થઈ જાય પછી આખું એ પ્રમાણે જ ચાલે. એમ એટલે કે છે તસ્મિન આત્મ તત્વે સતી નિત્ય ચૈતન્ય સ્વભાવે. નિત્ય ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એના હોવા માત્રથી
માતરિશ્વા. માતરિશ્વા એટલે મેં કહ્યું ને હિરણ્યગર્ભ, પણ એનો અહીંયા ભાષ્યકાર સરસ રીતે અર્થ આપે છે. માતરી અંતરિક્ષે શ્વયતિ ગચ્છતિ ઇતિ માતરિશ્વા. એટલે શું? વાયુ. માતરિશ્વાનો અર્થ કર્યો વાયુ. વાયુ અર્થ કેમ કર્યો? કારણ કે નામ એવું છે માતરિશ્વા. માતરિશ્વા એટલે શું? માતામાં ચરણ કરનાર. માતરી અંતરિક્ષે શ્વયતિ ગચ્છતિ. માતરી એટલે શું? આકાશ. એટલે શું? અંતરિક્ષ. આકાશમાં શ્વયતિ ગચ્છતિ, જે આકાશમાં વિચરણ કરે છે એ કોણ છે? આકાશમાં કોણ વિચરણ કરે? વાયુ. એટલે આકાશમાં ફરતો હોવાને કારણે માતરી શ્વયતિ, આકાશ અંતરિક્ષમાં વાયુ ચરણ કરતો હોવાને કારણે વાયુનું નામ અહીંયા શું આપ્યું? માતરિશ્વા. સમજ પડી? આવો અર્થ કર્યો માતરિશ્વા. પછી ભાષ્યકાર લખે છે સર્વ પ્રાણવૃત ક્રિયાત્મક યદ આશ્રયાણી. શું કે છે? જેના પાછું માતરિશ્વા સેકન્ડ હેડ, વ્યક્ત હેડ તો માતરિશ્વા છે. વાયુ કેમ કહ્યું? કારણ કે શક્તિનો સ્ત્રોત છે, પ્રાણ દેવતા છે. જગતમાં શક્તિ ના હોય તો શું થાય? પ્રાણ એ શક્તિનું પ્રતિનિધિ છે, શક્તિ એને કારણે જ છે. એ ના હોય શક્તિ જગતમાં, અને શક્તિમાં બધું આવી જાય. હા, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન, પણ મુખ્યત્વે આખો વ્યવહાર ચલાવવા માટે શું જોઈએ? ક્રિયાશક્તિ. એટલે આપણા શાસ્ત્રોમાં, ઉપનિષદમાં તમને બધે વેદમાં પ્રાણની ઉપાસનાનું બહુ વિધાન મળશે. છંદોગ્યમાં કેટલી જગ્યાએ, બૃહદારણ્યકમાં, બધી જગ્યાએ પ્રાણની ઉપાસના. એ પ્રાણની ઉપાસના કેમ? કારણ કે પ્રાણથી જ જગતનો આખો કારભાર ચાલે છે. શક્તિ, આજકાલ શક્તિની ઉપાસના છે ને, શક્તિના ઉપાસનાના દિવસો. એમ પ્રાણ એ શક્તિ જ છે. એટલે એને અહીંયા દેવતા કયા. કયા દેવતા કયા? ઈશ્વર રૂપી, હિરણ્ય ગર્ભ રૂપી, જે છે. અને બીજા બધા દેવતામાં શક્તિનો જાણે કે સંચાર કરે છે, એમને કામમાં નિયુક્ત કરે છે બીજા બધા દેવતાઓ. અને માટે જે કામ, એવું ના બને કે પાછા કામ એક્સચેન્જ થાય. સૂર્ય દેવતા કે જે કે ના, હવે હું મારું પ્રકાશનનું કાર્ય હમણાં હવે થોડા દિવસ નહીં કરું, હું આહ્લાદ આપીશ, હું ચાંદની આપીશ. એવું ના બને. જેમ સેટ થયું છે એમ જ ચાલે. કારણ કે આ આપણી વ્યવસ્થા નથી, આ મનુષ્યની બુદ્ધિની વ્યવસ્થા નથી. આ કોની વ્યવસ્થા છે? ઈશ્વર. ઘટસ્ય કર્તા ઘટજ્ઞ. આ ઘડાનો બનાવનાર જે હોય ને, એને ઘડાનું આગળ પાછળ ઉપર નીચે બધું જ્ઞાન હોય. એવી રીતે સર્વસ્ય કર્તા સર્વજ્ઞ, બધાનો કરનાર જે હોય એને શેનું જ્ઞાન હોય? બધાનું. તો અહીં માતરિશ્વા એટલે એ સર્વજ્ઞ, જાણે કે એ બધાને આ કામ સોંપે છે. પેલા એને આખો વિચાર છે અને એને અનુસાર બધું કરાવડાવે છે. ખરા દેવતાઓ પણ કરે જ છે, પણ એ દધાતી વિભજતી, બધા કાર્યને સોંપી દે છે. આ જ વિચાર કઠોપનિષદમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. કઈ રીતે? તો ત્યાં કહે છે, જો ત્યાં આવું વાક્ય આવે છે. આ શું બતાવે છે? કે કેવી રીતે આવો જ વિચાર અન્ય ઉપનિષદમાં પણ જોવા મળે છે. ત્યાં શું કહ્યું? ભીષાસ્માદ વાતઃ પવતે. ભીષાસ્માદ વાતઃ પવતે. શું કહે છે? ત્યાં કઠોપનિષદમાં કહે છે કે કોઈકના ડરથી, ત્યાં આવી વાત કરે છે કે કોઈકના ડરથી અગ્નિ પોતાનું કામ દોડીને કરે, વાયુ પોતાનું કામ દોડીને કરે. મૃત્યુ દાવતી પંચમ. ક્યાં શું કે છે? મૃત્યુ દેવતા એટલે કે યમરાજા પણ દોડીને પોતાનું કામ કરે. એમનું કામ શું છે?
યમરાજાનું કામ શું છે? પ્રાણ હરણ કરવા, જીવ માણસનું મૃત્યુ કરવું, પ્રાણ લઈ લેવા. પણ એ કામ એ કરે જ, દયાબયા ના ચાલે. એમને જે ટાઈમ નિયત થયો હોય એ ટાઈમે આવી જ જાય. ગમે ત્યાંથી યમરાજા આવી જાય. આવું છે ત્યાં આવી રીતે વાત કરે છે. આ બધી સ્ટાઇલ છે દરેક ઉપનિષદની. આ પ્રકારે વ્યવસ્થા બતાવવાની, સૃષ્ટિ વિશે વાત કરવાની, વ્યવહાર વિશે, જગતના ચક્ર વિશે વર્ણન કરવાની જુદી જુદી રીત છે. પણ આ બધું ક્યારે થાય? ક્યારે થાય? આ બધી સત્તા કોણે આપી? તો કે તસ્મિન સતી. કોણ છે? આત્મતત્વ છે. આત્મતત્વ છે અને આ બધું એની જાતે થાય. આ બધું એની જાતે થાય છે. જેમ રામચંદ્રજી વનમાં ગયા તો ક્યાંથી તમે જુઓ, પેલા ઋષિમાં જ્યાં જ્યાં જાય ત્યાં આદિવાસીઓના ઝુંડ ભેગા થઈ જાય, ઋષિમુનિઓ આવી જાય, ક્યાંથી બધા એમના દર્શન કરવા આવી જાય. કેમ? એ છે જ માત્ર. એ તો ત્યાં પેલા વલ્કલ વેશમાં છે, મુનિના વેશમાં છે, એ કોઈ રાજાના વેશમાંય નથી. છતાં પણ એમની હાજરી જ એવી છે, મેગ્નેટિક. એમની હાજરી એવી છે કે બધા જ ભેગા થઈ જાય. એ જ પ્રકારે આપણે જોઈએ વૃંદાવનમાં કૃષ્ણ ભગવાન છે અને બધા જ ગોપ ને ગોપીઓ ને ગોપ બાળ ને બધા વૃંદાવનના પ્રાણીઓ પણ, મોર આવી જાય ને ગાય આવી જાય ને બધું ભેગું થઈ જાય ત્યાં. એ માત્ર ઊભા હોય, બહુ તો એમની બંસરી વગાડતા હોય, વાંસળી વગાડતા હોય, બધું ભેગું થઈ જાય. બધાને જે કરવાનું એ બધું કરવા માંડે. એમ અહીં પણ આત્મતત્વ છે અને આ બધું થાય છે. સમજ પડી? એ કહ્યું. કારણ કે અહીં આ બધું થાય છે એ કરતા પણ કોને કારણે થાય છે એ તરફ પોઈન્ટ કરે છે. સમજ પડી? આ બધું એમ આપણે પણ જ્યારે જગત તરફ દ્રષ્ટિ કરતા હોઈએ તો જગતમાં ખોવાઈ નહીં જવાનું. આ જગતની વ્યવસ્થાની પાછળ હાથ કોનો છે? કોના કારણે થાય છે? જગતની બ્યુટીમાં નહીં ખોવાઈ જવાનું. એક વખત છે ને કાશ્મીરમાં શ્રીનગરમાં શંકરાચાર્યજીનું મોટું મંદિર છે. ત્યાં બહુ જ મોટું મંદિર છે, એક બેઠક જ છે એમની. તો મહારાજ ત્યાં રહ્યા હશે ઘણા બધા મહિનાઓ, 5-6 મહિના કે વધારે વર્ષો રહેલા છે ત્યાં. તો એમણે જોયું કે બધા જ સંન્યાસીઓ, ત્યાંના યતિઓ ને બધા કાશ્મીરની આખું સૌંદર્ય છે, કુદરતી સૌંદર્ય, એ જોવામાં પડી ગયા બધા. કે એ જમાનામાં તો હવે બધું બગડી ગયું, હવે પોલ્યુશન ને આ ને તે. એ જમાનામાં તો એકદમ સરસ હશે બધું વધારે. તો બધા જાણે કે સાધના એક બાજુ રહી જાય અને કુદરતી સૌંદર્ય પાછળ જ બધા આમ જોયા કરે. એમાં એમનો સમય જાય. એટલે એમણે કહ્યું કે આ જે બહાર છે ને એનો સ્ત્રોત અંદર છે. આ બહાર જે સૌંદર્ય દેખાય છે, કુદરતી સૌંદર્ય, એ ખરેખર કોની વિભૂતિ છે? કોની વિભૂતિ છે? કોનો આભાસ છે? કોનું રિફ્લેક્શન છે? તો કે આત્મા. જે આત્મા ક્યાં છે? એ તમારું પોતાનું સ્વરૂપ છે. એટલે બહાર ખોવાઈ ના જાઓ. બહાર ખોવાઈ જાઓ છો ત્યારે સમજવું કે કશાકનો અનાદર થઈ રહ્યો છે. આત્મહનઃ, આત્મહત્યા થઈ રહી છે. કેમ? કારણ કે તમે બીજા કશાકને શ્રેય આપો છો. એનું મૂળ ક્યાંક અન્યત્ર રહેલું હોય એમ તમે જોયા કરો છો. જોયા કરો છો એટલે એમાં મશગુલ થઈ જાય. વિચારના કેન્દ્રમાં બીજી વસ્તુ હોય, મનોવૃત્તિમાં બીજું કંઈક આવી જાય આત્મા સિવાય.
આ બધું શું કહેવાય? બહિર્મુખતા. આ શું છે? બહિર્મુખતા, અંતર્મુખતા નથી. એટલે એમણે એવું કહ્યું. એમ અહીં પણ આ વ્યવસ્થા, એટલા માટે મંત્ર શું કે છે? તસ્મિન અપહ માતરિશ્વા દધાતિ. બહુ સરસ નાનું વાક્ય છે. તસ્મિન અપહ, તસ્મિન માતરિશ્વા અપહ દધાતિ. એટલે એનો અન્વય એવો થયો, તસ્મિન એ છે એટલે એ કર્યું પણ શું? તસ્મિન સતી, સતી સપ્તમી કરી. સતી સપ્તમી નથી કરી. સપ્તમી અર્થ કર્યો હોય તો શું થાય? એ છે એના ઉપર માતરિશ્વા, એવો અર્થ નથી. અર્થ શું છે? એ છે અને હિરણ્ય ગર્ભ કે માતરિશ્વા બધું કામ કરે છે. જેમ ધારો કે રૂપાણી સાહેબ અહીંયા અમુક એવા નવું કંઈક નવું જ એકદમ ઊભું કરે તો તમને આ કોણે કયું કરવાનું? તો દિલ્હીમાંથી એમને એવો સંદેશો આવ્યો, મોદી સાહેબે કંઈક હા કહ્યું હોય, મોદી સાહેબે સેન્કશન કર્યું હોય તો એ કરી શકે, નહીંતર એમનામાં એ તાકાત નથી. એમની પાવર્સ લિમિટેડ છે. એમનું ઇનિશિયેટિવ લેવાની પણ શક્તિ કેવી છે? લિમિટ. સીએમને તો એવું જ હોય ને, પણ ત્યાં બેઠા બેઠા જ સત્તા આપે છે, આમ કરો આમ કરો, જે પણ. આ તો જુદું પ્રકારનું દ્રષ્ટાંત છે, પણ એ જ રીતે આત્મતત્વ છે અને માતરિશ્વા બધું કરે છે. એ માતરિશ્વાની ગ્રેટનેસ નથી, છે ના નહીં, પણ એ કોની ગ્રેટનેસ છે? આત્મ ચૈતન્ય. એની ગ્રેટનેસ. કંઈક કર્યા વગર, કંઈક કયા વગર, હાથે ઊંચો નથી કરતા. તમારે કોઈકની પાસે કંઈક કરાવવું હોય ને તો બહુ શ્રમ પડે. કોઈકની પાસે આપણે ન કરે, પણ કોઈની પાસે કરાવવું એ અઘરું છે, નથી અઘરું? આમ કરો આમ કરો, એક તો પહેલા કોઈને કરવું ના હોય, મોટા ભાગે કર્મથી બધા ભાગતા હોય, એ પહેલા જગાડવા પડે, પછી પાછું શીખવાડવું પડે, આમ કરો આમ કરો આમ કરો. કારણ કે એવી બધામાં સેન્સ ના હોય, એ બધું કરાવવું અને પછી એ મૂકી ના દે અને કરતા જ રહે, એ સતત ધ્યાન રાખવું પડે. આ બધું અઘરું છે. તો માતરિશ્વા આ બધું કરી શકે છે. એ શું બતાવે છે? કે કોઈક એવું પાવરફુલ છે કે આ બધું એની જાતે થાય, કર્યા વગર, બોલ્યા વગર, આમ ઓર્ડર આપ્યા વગર, આંખ ઊંચી કર્યા વગર. એટલા માટે પુરાણોમાં વર્ણન હોય કે વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર સૂઈ ગયા છે. ક્ષીર સાગરમાં શેષનાગ ઉપર સૂઈ ગયા છે, ઊંઘી જ ગયા છે રીતસરના. અને તોય જગત ચાલે છે. બોલો, જગત ચાલે છે. જગતમાં કઈ અંધાધૂંધી ફેલાતી નથી, કોઈ કેવાસ નથી, દરેક પોતાનું કામ કરે છે. કેમ? ચક્ર ચાલુ છે. કેમ? કારણ કે એમની હાજરી છે. હાજરી છે, બધાને ખબર છે એ છે. આવી રીતે વર્ણન કરે ક્યાં? પુરાણોમાં. એ જ વર્ણન એ ઉપનિષદમાં. આ વર્ણન બધા ન સમજી શકે, આ વર્ણન બધા ગ્રાસ્પ ના કરી શકે. એટલે આ જ વસ્તુ તત્વ કથાના રૂપમાં પુરાણોમાં આ રીતે વર્ણન કરે. શિવજી બી સ્મશાનમાં સમાધિમાં મગ્ન હોય તો કઈ જગતનો એન્ડ નથી આવી જતો, જગત ચાલે છે. હા, કંઈક વિશેષ કરાવડાવવું હોય તો એને ઝઘડવા પડે, પણ બાકી બધું ચાલ્યા જ કરે. એમ અહીંયા અગત્યનું એ છે તસ્મિન. એટલે આ અહીંયા કોની? આત્મતત્વનું નિરૂપણ છે, વ્યવસ્થાનું નહીં, પણ આત્મતત્વ. અસ્થિ ભાતિ પ્રિયમ. લાગે બહુ સાદું સાદું, સાદું જ છે, સરળ જ છે, અને છતાં પાવરફુલ છે. જે સાદું સીધું હોય એમ ના સમજવું કે એનો કોઈ પ્રભાવ નથી. એનો બહુ પ્રભાવ છે. આ તો બહુ પોટેન્ટ છે.
શું? ચૈતન્ય. અને આ ચૈતન્ય એ કોણ છે કોણ? આપણું સ્વરૂપ. એ આવું છે. સમજ પડી? એટલે આ બધું જે ચાલે છે કોના કારણે ચાલે? કોના કારણે ચાલે છે? હું પૂછું છું. આત્મા છે. આત્માને કારણે ચાલે છે. આપણે ચલાવડાવતા નથી. આ ઉપાધિને કારણે નહીં. આ અહંકારનું તો કોઈ ના સાંભળે. કોના કારણે ચાલે છે? આત્મા ચૈતન્ય, નિત્ય ચૈતન્ય એ છે. એ એટલે કોણ? સતત વ્યક્ત થાય છે. અહમ એ વ્યક્ત થાય છે અહમ રીતે, પણ એ અહમ એટલે અહંકાર નથી. એ કોણ છે? નિત્ય ચૈતન્ય. બસ એ છે ને બધું ચાલ્યા કરે છે. અર્થાત જગત મારા કારણે છે, નહીં કે હું જગતના કારણે. સમજ પડી? રિવર્સ થઈ ગયું. આપણે શું માનીએ છીએ? આપણે તો બિચારા બાપડા છીએ જગત સામે. પેલા આમ કરી જ્ઞાન, પેલા આમ કરી જ્ઞાન, પેલા આમ કરી જ્ઞાન, પેલા આમ. કશું મારા પ્રમાણે નથી. કશું મારા પ્રમાણે થતું નથી. પણ ખરેખર વસ્તુ સ્થિતિ શું છે? જો ઉપાધિમાંથી અહમ બાદ કાઢી લઈએ, એની સાથેનું તાદાત્મ્ય છોડી દઈએ, તો આપણે શું કહી શકીએ? હું છું ને બધું થાય છે. હે ને? હકીકત તો આ છે. ભલે આજે આપણે માની શકીએ કે ના, સ્વામીની જે આ તો 1 કલાક વાત કરવામાં સારું, વાત કરવામાં બહુ સારું. વાત કરવામાં સારું ને, આ સાચું છે. આપણે એ લેવલે ચડવાનું છે, એ લેવલે પહોંચવાનું છે કે આપણે કહી શકીએ મારા કારણે. એવું બોલવાની જરૂર નથી, તો તમારું કોઈ સાંભળશે નહીં. પણ અર્થ આવો છે. કોના કારણે? અસ્થિ ભાતિ પ્રિયમના કારણે. આપણું શરીર શક્તિશાળી ના હોય, આપણી પાસે એવી કોઈ મસલની કસાની શક્તિ ના હોય, ધનની શક્તિ ના હોય, મનની શક્તિ ના હોય, એવી એકેય શક્તિ ના હોય, પણ કઈ શક્તિ છે? આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ. બધા ધનનું ધન, બધાનું ખરું સ્ત્રોત એ જ છે. એ વસ્તુ અહીંયા પોઈન્ટ કરે છે. ખબર પડી? એ વસ્તુ પોઈન્ટ કરે છે. જો આપણે એ તરફ ધ્યાન ના આપે તો આપણને તો બધા શું વાત કરે છે, આ પ્રાણ દેવતા અને માતર ઈશ્વર, તો કોઈ નામ સાંભળ્યું નથી. એનો અર્થ એટલો થયો માત્ર કે છે અને આકાશમાં ફરનાર વાયુ આ બધું કરે છે. અહીંયા વાયુને હિરણ્ય ગર્ભ સમષ્ટિ શક્તિ રૂપે બતાવે, શક્તિનો સ્ત્રોત એ રીતે બતાવે. હા, એ અગત્યનું છે. હા, હિરણ્ય ગર્ભસ્ય, અહીંયા આનંદગીરીજી મહારાજે એ જ લખે છે, ઈશ્વરસ્યાપી હિરણ્ય ગર્ભસ્ય નિયત પ્રવૃત્તિ અન્યથા અનુપપત્યા. ઈશ્વરની જે શક્તિ છે હિરણ્ય ગર્ભની, એ પણ અન્યથા અનુપપત્યા. એ જો અધિષ્ઠાતા પરમેશ્વર કે ચૈતન્ય ન હોય તો અનુપપત્તિ, અર્થાત આ અર્થાપત્તિ એ ન હોય તો ન થાય. એટલે આ થેન્ક્સ ટુ હિમ નહીં, થેન્ક્સ ટુ આત્મા. આ બધું કોને કારણે છે? આત્માના કારણે. હવે આગળ ચાલે છે. ન મંત્રાણામ, બધાને મળ્યું ને? હા, આપણે હવે 5મા મંત્રની ભૂમિકામાં જઈ રહ્યા છીએ. ચલો, મારી પુસ્તક અલગ છે ને? હા, 23મા પાનમાં નીચે, ન મંત્રાણામ જામિતા અસ્તિ ઇતિ પૂર્વ મંત્ર ઉક્તમપી અર્થમ પુનઃ આહ. શું કહે છે? 4થા મંત્રમાં તો વાત કરી દીધી. શું વાત કરી? કે અનેજદ એકમ, એ બધી વાત કરી. તો ફરી પાછી એવી જ વાત આવે છે. એટલે કે છે ભાષ્યકાર આપણને જોઈન કરી આપે. જુઓ, ભાષ્યકારનું કામ કેવું છે? 4થો મંત્ર ગયો, એનો અર્થ પણ આપણે સમજ્યા,
હવે પાંચમો મંત્ર એવા જ અર્થવાળો છે બિગિનિંગમાં. તો પ્રશ્ન થાય કે આ શ્રુતિ શું કરી રહી છે? એકની એક વાત કરે છે, એને કંઈ કહેવાનું બીજું છે નહીં. નવું ના કહેવાનું હોય ને તો પણ ઘણા એકનું એક કયા કરે, કારણ કે એની પાસે બીજું છે નહીં. મેટર નથી. મેટર હોવું બહુ મોટી વસ્તુ. મેટર ના હોય તો વક્તા બોલબોલ કરે એકનું એક. તો આ એવું છે, આ શ્રુતિ રૂપી વક્તા પાસે મેટર નથી, વસ્તુ નથી કઈ કહેવાની. આત્મા વિશે કઈ ગંભીર કઈ કહેવાનું છે જ નહીં. મોટા ઉપાડે શરૂ કર્યું આત્મનિરૂપણ અને હવે કઈ કહેવાનું જ નથી. તો કે ના, એવું નથી. જો આ ભાષ્યકાર આવી રીતે આપણને બતાવે છે કે ના, એવું નથી. આપણને આગલા મંત્ર અને હવે પછીનો જે આ પાંચમો મંત્ર આવે છે એને જોડી આપે છે. આમ એવું લાગે, મંત્ર વાંચીશું એટલે આપણને કદાચ એવું લાગે આ એની એ વાત આવી, આમાં બધું બહુ સરખું હોય એવું લાગે. એટલે ભાષ્યકાર જો આ શ્રદ્ધા જોઈએ, આચાર્યની કેવી શ્રદ્ધા છે શ્રુતિ પ્રત્યે. આવી શ્રદ્ધા હોય ને તો જ મંત્રના અર્થ પ્રગટ થાય. નહીં તો આપણને આ જવા દો, પાના ફેરવો, હવે પાના ફેરવી નાખો, આપણને રસ ના પડે. પણ શ્રુતિ પ્રત્યે એની આવી શ્રદ્ધા કે ના, શ્રુતિમાં એક કે એક શબ્દ અગત્યનો હોય, ઇવન ચ બી અગત્યનો હોય, ને તો હોય નહીં, એનું કંઈક કોન્ટ્રીબ્યુશન હોય જ, ને તો ના હોય. આવી ભાષ્યકારની દ્રઢ શ્રદ્ધા. એટલે એક મંત્ર ઉપર વિચાર કર્યો હોય, એમને તો વિચારે ના કરવો પડે, એની જાતે અર્થ પ્રગટ થાય આવી શ્રદ્ધા હોવાને કારણે. એટલે જો ભાષ્ય કેવું લખે છે, કે છે આપણને જોઈન કરી આપે છે, ન મંત્રાણામ જામિતા અસ્તિ. મંત્રોમાં જામિતા નથી. જામિતા એટલે શું? આળસ નથી. મંત્રોમાં એટલે શ્રુતિમાં જરાય શું નથી? જામિતા. જામિતા એટલે આળસ નથી. માણસને આળસ હોય ને તો કે ક્યાં એક વાર કીધું, આ તો નહીં સમજે, છોડો. આળસ હોય ને તો આપણને એમ થાય આની પાસે કહેવાનું વ્યર્થ છે, બોલવાનું મન જ ના, લખવાનું મન જ ના, કઈ અસર જ, પથ્થર પર પાણી, એટલે કઈ કરવાની જરૂર જ નથી, બોલવું જ નથી. એકની એક. પણ એવું મંત્રોમાં નથી. ક્યાં નથી? શ્રુતિના મંત્રોમાં આળસ જરાય નથી. કારણ કે શ્રુતિને છે ને મોટા મોટા લેક્ચર આપવા એનું પ્રયોજન નથી. બસ લખ્યા કરવું, બતાવ્યા કરવું, એનું પ્રયોજન જ નથી. શ્રુતિ તો શું છે? શિક્ષણ આપવા માટે છે. શિક્ષણ આપવું એ એનું કામ છે. અને શિક્ષણ આપવા માટે જરૂર પડે તો એકની એક વસ્તુ એક રીતે, બીજી રીતે, ત્રીજી રીતે, ચોથી રીતે કયા જ કરવી પડે. ક્યાં સુધી કયા કરવી પડે? જ્યાં સુધી સમજ પડે નહીં. એટલે મા બાળકને ભણાવે ને તો 50 વાર ભણાવે અને એની પાસે 50 વાર બોલાવડાવે. હવે તો છોડ, તો કે હજી આવડ્યું નથી. જુદી જુદી દ્રષ્ટાંતો બી એટલે માટે જ આવે ને. એક દ્રષ્ટાંત, બીજું દ્રષ્ટાંત, ત્રીજું દ્રષ્ટાંત. કેમ? કારણ કે મેઇન વસ્તુ સમજ પડે, ક્લેરિટી આવે. એમ શ્રુતિ માટે પણ શું છે? ક્લેરિટી લાવવી, સ્પષ્ટતા લાવવી એ એનું મુખ્ય ધ્યેય છે. અને એટલા માટે શ્રુતિમાં જરાય આળસ નથી. મંત્રમાં આળસ નથી, અર્થાત શ્રુતિમાં આળસ નથી. ઉપનિષદને આળસ જ નથી. અને માટે શું કે છે? પૂર્વ મંત્ર ઉક્તમ અપી અર્થમ પુનઃ. આગળના મંત્રમાં, ચોથા મંત્રમાં જે કહી ગયા એવો જ બીજો મંત્ર આવે છે. એવા જ અર્થવાળો, એવો નથી સંપૂર્ણ, પણ જરાક જુદું છે, પણ તોય એવા પ્રકારના અર્થવાળો બીજો મંત્ર આવે છે, પાંચમો મંત્ર. એ આપણને ભાષ્યકારે કનેક્ટ કરી આપ્યો, બરાબર, સંદર્ભ આપ્યો. તો એ શું છે મંત્ર? ચલો એ વાંચીએ આપણે. એટલે હવે પાંચમો મંત્ર. તદે જતિ તન્નૈ જતિ તત્તુરે તદ્વંતિકે
તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. એમાં પહેલા બે શબ્દો તો આગળના જેવા જ છે. શું કહ્યું? જો આ પહેલા મંત્રમાં બી કહેલું અનેજત અનએજત, એનામાં કંપન નથી, મૂવમેન્ટ નથી. અહીંયા શું કે છે? તદ, હવે બદલી જાય છે થોડું. શું કે છે? તદ એજતી, એનામાં મૂવમેન્ટ છે. તદ એટલે બ્રહ્મમાં, ચૈતન્યમાં. તદ એટલે સર્વનામ છે જે બ્રહ્મનો, તત્વનો, આત્માનો નિર્દેશ કરે છે, ફંડામેન્ટલ તત્વનો નિર્દેશ કરે છે. તદ એજતી, એનામાં શું છે? કંપન છે, ચલન છે, મૂવમેન્ટ છે, બધું છે. પછી શું કે છે? તરત જ અભી બોલા અભી, તરત ફરી જાય છે. એ ફરી નહીં જતા ભાઈ, એ આપણે જોવાનું, એનો શું અર્થ કરવાનો એ આપણે ગયા વખતે કહેલું. એક દ્રષ્ટિબિંદુથી એક વાત કરે અને નિરુપાધિક દ્રષ્ટિબિંદુથી એક વાત હોય અને સોપાધિક દ્રષ્ટિબિંદુથી તરત બીજી વાત. બે દ્રષ્ટિબિંદુ. કયા બે દ્રષ્ટિબિંદુ? એક નિર્ગુણ નિરાકાર અને બીજું મિથ્યા, એટલે કે જગત, એટલે કે સગુણ. એને સમજાવવું પડે. ત્યાંથી એક વાત કરે અને એક વાત ક્યાંથી કરે? ક્યાંથી કરે? નિરુપાધિક તત્વ. અર્થાત એક પારમાર્થિક સ્ટેન્ડ પોઈન્ટ અને એક કયું સ્ટેન્ડ પોઈન્ટ? વ્યવહારિક. તો આમાં સાચું કયું? સાચું કયું? પારમાર્થિક. એ પરમ સત્ય. પેલું ખોટું નહીં. એ શું? મિથ્યા, ઉતરતું સત્ય. આ ચડિયાતું સત્ય, પેલું કેવું? ઉતરતું. એ જતું રહેશે, આ રહી જશે. આને આપણે ખસેડી જ ના શકીએ. જેને ખસેડી ના શકાય, એક ટસુ ભાર જેને ખસેડી ના શકાય. જેમ પેલા પાર્વતી સીતાજીનું જે ધનુષ હતું ને, જે શિવજીનું હતું, એ ખસે જ નહીં, કોઈનાથી ઉપડ્યું જ નહીં ને. ત્યારે એટલે જ જનક રાજાએ પ્રતિજ્ઞા કરી કે જે કોઈ સીતાજીએ ઉપાડી લીધેલું. એટલે જનક રાજા તો એકદમ આશ્ચર્ય કે આ છોકરીમાં, મારી દીકરીમાં આટલી શક્તિ છે, એટલે એને જે પતિ મળવો જોઈએ એનામાં તો આવી એનાથી વધારે હોવી જોઈએ. એટલે એણે એવી પ્રતિજ્ઞા કરી કે જે કોઈ આ ધનુષને ઉપાડશે અને એને ચડાવશે એની સાથે જ મારા દીકરીના વિવાહ હું કરીશ. કોઈ કરતા કોઈ ખસેડી ના શકે. ઉપાડતા ઉપાડતા આમ પડી જાય, પણ એ હલે નહીં. ઇવન રાવણ જેવો રાવણ પડી ગયો, આમ હલ્યું નહીં. એટલે લક્ષ્મણજીને બધા બહુ મજાક કરે છે પાછળથી કે તમારી રીતે ઉપડ્યું નહીં, તું કોની સામે બળાઈ હાકે. અંગદે ભગવાનને, રાવણને સંભળાયું કે તું કોની સામે દુશ્મનાવટ કરવા આવ્યો છે? જે ધનુષને તું ઉપાડી નહોતો શક્યો, તો શું બા? એ ધનુષ રામચંદ્રજી આમ એક સેકન્ડમાં એની પણત ચડાવી દીધી હતી. તો એમની સામે તું ઉભો છો, પણ ટૂંકમાં જરાય હલે નહીં. એમ અહીં પણ આત્મતત્વ કેવું, પરમ સત્ય કેવું, તમે હલાવી ના શકો. એના વિશે જે નક્કી થયું હોય નેવર બદલાય જ નહીં, ક્યારેય ન બદલે. એટલે જ એને શું કહેવાય? સત્યમ, અબાધિતમ સત્યમ. અબાધિતમ, ખસેડી જ ના શકો, બદલી જ ના શકો, ચેન્જલેસ. અને વ્યવહારિક સત્ય કેવું? ચેન્જ થાય. અને એનાથી આગળ એ વ્યવહારિક સત્ય કેવું છે? માત્ર આભાસ. જેમ રજ્જુ દ્રષ્ટાંતમાં રજ્જુ સત્ય કહેવાય અને સર્પ શું કહેવાય? આભાસ. વ્યવહારિક પેલું પારમાર્થિક. હા, એટલે અહીં જયારે આવું આવે, પહેલો શબ્દ કયો છે? તદ એજતી. એ કયો છે?
કયું સ્ટેન્ડ પોઈન્ટ આવશે? કયું સ્ટેન્ડ પોઈન્ટ આવશે? તદ એજતી, એનો મેં શું અર્થ કર્યો? શું બતાવ્યું આપણે? ચલે, ચાલે છે. એ કયું પોઈન્ટ, સ્ટેન્ડ પોઈન્ટ આવ્યું? વ્યવહારિક. તન્ન એજતી, એ કયું આવ્યું? પારમાર્થિક. પછી પાછું શું કહ્યું? હવે બીજા રીતે કહે છે તદ દૂરે, એ બહુ દૂર છે. એ જુદી રીતે કે સમજાવે છે, એ બહુ દૂરનું દૂર છે. કોણ દૂર છે? આત્મતત્વ. કોણ દૂર છે? ઈશ્વર. કોણ દૂર છે? પરમ સત્ય. તો દૂરે, દૂર છે. અને ભાષ્યકાર સમજાવશે એ શું છે. પછી પાછા તરત શું કે છે? તદ અંતિકે, નજીકમાં નજીક. એટલે આવું બધું ઉપનિષદમાં આવા મંત્રો હોય, બીકોઝ બે સ્ટેન્ડ પોઈન્ટ. એટલે આ કોઈ સમજાવે નહીં તો આનું આ લોક કહેવાય. આ લોક ખુલે નહીં. એટલે જ પેલા ઇંગ્લિશ ફિલોસોફરે લખ્યું ને કે આ શું છે બધું? પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ, બાદબાકી અને એડિશન ને બાદબાકીના બધું શું છે? પૂર્ણ જ પેલું છે, પૂર્ણ આ છે, પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો અને પૂર્ણમાંથી પૂર્ણ એડ કરો તો એ પૂર્ણ જ રહે. આ શું બબડાટ? એનું એવું કહ્યું. એને શું કહ્યું? આ તો બધો બબડાટ છે. ઉપનિષદ તો બબડાટ છે. આ બધા મંત્રો બબડાટ, એને આ બબડાટ જ લાગે. તમારા વાક્યોમાં કોઈક તો સ્થિરતા હોવી જોઈએ ને. અમે તો કઈ સ્થિરતા નથી. સેલ્ફ કોન્ટ્રેડિક્ટરી. આ બધા વાક્યો કેવા લાગે? સેલ્ફ કોન્ટ્રેડિક્ટરી, વિરોધાભાસ. તો કે છે ના, આમાં કશું સીધું જ નથી. એટલે આ વેદાંત એ રીતે સીધું નથી. હા, જેમ કૃષ્ણ ભગવાન કેવા સીધા જ નથી. એમનું સીધું નથી. એ ઉભા હોય કશું સીધું નહીં. આવું પગ વાંકા, આમ વાંકા, તેમ વાંકા, બધું વાંકું જ. એમનું બધું વાંકું. એટલે પેલા શાસ્ત્રીજી આવે હતા ને, ભાગવતના શાસ્ત્રી શ્રીમદ, એ શું કે એ ટેઢા ટાંગ વાલા. ટેઢા, બધું ટેઢું જ. એમાં બધા વાક્યો ટેઢા લાગે, મંત્રો ટેઢા લાગે. ખરેખર શું છે? ગંભીર અર્થ એમાં એને ખોલવા પડે. તો શું કે છે પછી બીજી લાઈન? શું કે તદ અંતરસ્ય સર્વસ્ય. તદ એટલે આત્મતત્વ, સર્વસ્ય અંતરસ્ય, બધાની અંદર છે. બધાની અંદર એ તત્વ છે. પાછું બીજું શું કે છે? તદ ઉ સર્વસ્ય અસ્ય બાહ્યતઃ, બધાની બહાર છે. અંદર છે, બહાર છે. આવા શબ્દ. એટલે આનો પહેલો પાર્ટ થોડો આગળના સાથે સિમિલર છે, પણ બીજું ઘણું નવું પણ છે. એટલે ચલો હવે આપણે એનું ભાષ્ય જોઈએ. તદ આત્મતત્વમ યત પ્રકૃતમ, એ આત્મતત્વ યત પ્રકૃતમ. પ્રકૃતમ એટલે જે ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે. પ્રકૃતમ આત્મતત્વમ તદ એજતી, એ ચાલે છે, ચલતી. એજતીનો અર્થ શું કરે છે ભાષ્યકાર? ચલતી. ચલતી એ તો આપણે જોયું. ચલતી આત્માનો ચલતી. આત્મા નથી ચાલતો, ચાલે છે શું? જગત. જગતમાં બધું સતત ચાલે જ છે. ભગવાન કહે છે નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. એક ક્ષણ પણ કોઈ કર્મ કર્યા વગર રહી નથી શકતું. કર્મ કોણ કરે છે? કોણ કરે છે? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે માયા, એટલે કે જગત, જડ વસ્તુ. ત્યાં સતત શું છે સમજો? બરાબર, ત્યાં સતત મૂવમેન્ટ છે, સતત ચલન છે. આ જગત સતત ચાલી રહ્યું છે. એક અણુ પણ સ્ટેન્ડ સ્ટીલ નથી, ભલે આપણને દેખાતા હોય. કોન્સ્ટન્ટ ચેન્જ ચાલે છે. અને ઘણીવાર વસ્તુ જેમ વધારે ક્રિયાત્મક હોય ને એમ વધારે સ્થિર લાગે. પંખો છે ને એકદમ, આ તો જે ઓછી સ્પીડ છે ને, આપણે તો અહીં ડિસ્ટન્સ ઓછું છે, પણ એકદમ ફાસ્ટ સ્પીડે ચાલતો હોય ને તો આપણને ઘણીવાર ઉભેલો લાગે. તો નજીક છે ને એટલે આપણને ખબર ના પડે.
એવી સ્પીડ હોય તો આપણને દૂરથી શું લાગે? ઊભું છે. એમાં જગત એટલી ભયંકર એમાં ગતિ છે. નક્ષત્ર, ગ્રહો, તારા, પૃથ્વી, સૂર્ય, બધા પ્લેનેટ્સ, ગેલેક્સી, જે કાંઈ છે એ સતત ફરી રહ્યું છે. આપણને એમ છે આપણે બેઠા છીએ, પણ આ પૃથ્વી દેવી સતત ફરે છે. જો ફરતી ના હોય તો અંધારું ના થાય, પછી પાછું અજવાળું ના થાય, પછી પાછું અંધારું ના થાય. આ બધું છે ને કારણે અંધારું, અજવાળું, બીકોઝ પૃથ્વી ફરે છે. અને એમ ના માનવું એકલી પૃથ્વી ફરે છે, સૂર્ય ફરે છે. એટલે તો સિઝન્સ છે, બધા ફરફર જ કરે છે. પણ એ ક્યારે ફરી શકે? તદ એ જ હતી. જગત ફરે છે, પણ એ ક્યારે ફરી શકે? ક્યારે ફરી શકે? આત્મતત્વ હોય. જેમાં પંખો ફરે છે, ક્યારે ફરી શકે? ઇલેક્ટ્રિસિટી છે ત્યારે. ઇલેક્ટ્રિસિટી નથી ફરતી, પણ ઇલેક્ટ્રિસિટીના સ્પર્શ વગર પંખો ફરી શકે? હમણાં સ્વિચ બંધ કરી દે, ઉભો રહે. ઇલેક્ટ્રિસિટી ફરતી નથી, છતાં પણ આ પંખો એના વગર ન ફરી શકે. એટલે આપણે શું કહી શકીએ? ઇલેક્ટ્રિસિટી ફરે છે. તો કહી બી શકાય આમાં ફરે છે ખરેખર ઇલેક્ટ્રિસિટી, બીકોઝ એના સ્પર્શ વગર એ વ્યાપી ગઈ છે, એટલે ચાલે છે. આપણને નહીં તો ના ચાલે. એટલે આપણે શું કહી શકીએ કે એવું બી કહેવાય કે કોણ ફરે છે? ઇલેક્ટ્રિસિટી ફરે છે. એવું જ્યારે કહ્યું ત્યારે કોને કારણે કહ્યું? આ પંખાના ચલનને જાણે કે આપણે કોના ઉપર અધ્યારોપ કર્યો? ઇલેક્ટ્રિસિટી ઉપર. કારણ કે એના વગર ના થાય. તમે જેવું પેલું ગ્રાઇન્ડરમાં કંઈક મૂકો અને સ્વિચ ઓન કરો ને, ગ્રાઇન્ડરમાં એવું અવાજ તમે બધું ગ્રાઇન્ડ થઈ જાય. એવું ચાલે, એવું ચાલે. ઇલેક્ટ્રિસિટી નથી ચાલે, પણ એ ન હોય તો પછી ઊભું રહી જાય. એટલે બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે ગ્રાઇન્ડરમાં થ્રુ ઇલેક્ટ્રિસિટી જ કામ કરે છે. એમાં અહીંયા કહ્યું તદ એ જ હતી, એ ચાલે છે. એ કોને કારણે કહ્યું? ચાલે છે જગત, પણ આત્મતત્વ વગર ના ચાલી શકે. એટલે જાણે કે એ ચાલતું હોય એમ કહેવાય. જેમ ઇલેક્ટ્રિસિટી માટે કહીએ, ચલો તદ એ જ હતી. કોણ? ઇલેક્ટ્રિસિટી એ જ હતી, ચાલે છે. એ નથી ચાલતી, પણ આ ચાલવાનું એના કારણે જ છે. હા, એ દ્રષ્ટિએ કહ્યું તદ એ જ હતી. આ થયું વ્યવહારિક સ્ટેન્ડ પોઈન્ટ, ઉપાધિના સ્ટેન્ડ પોઈન્ટથી. અત્યારે આપણે જ વાતો કરીએ છીએ, બોલીએ છીએ, તમે સાંભળો છો, તો આપણે એક દ્રષ્ટિએ આપણે કહી શકીએ તદ એ જ હતી. આત્મા વદતી, શૃણોતી કહી શકીએ, ચિંતયતી કહી શકાય, ના કહેવાય? કેમ? કારણ કે એ ના હોય તો રામ રામ કહીએ તો એ સાંભળે જ નહીં. અને પછી કહીએ બોલો તો ખરા, એક વાર તો બોલો, છેલ્લી વાર બોલો, તો બોલે જ નહીં. ના બોલે. પછી ગમે એટલું રડો, ના બોલે. માથા પછાડો, કેમ? ગયું. એટલે બોલે છે ત્યારે કોને કારણે બોલે છે? એટલે ઇનડાયરેક્ટલી કહેવાય તદ એ જ હતી. પરમ સત્ય નથી. હા, આ શું થયું? પરમ સત્ય નથી, અર્કતૃ સ્ટેન્ડ પોઈન્ટ છે. હવે પરમ સત્ય શું છે? ન એ જ હતી, તદેવ ચ ન એ જ હતી. એટલે ભાષ્યકાર કે સરસ રીતે શબ્દ એડ કરે છે. શું લખે છે? સ્વતઃ નૈવ ચલતી. શું સરસ શબ્દ મૂકી દીધું. શું મૂકી દીધો? સ્વતઃ. સ્વતઃ એટલે પોતાના દ્રષ્ટિબિંદુથી આત્મા કેવો છે? ન ચલતી, ન ચલતી. ઉપાધિના સ્ટેન્ડ પોઈન્ટથી ચલતી, નૈવ ચલતી. સ્વતઃ અચલમ એવ. અચલમ એનું સાચું નામ અચલ ગઢ. એમાં આત્મા કેવો છે? અચલ. સ્વતઃ અચલમ એવ સત ચલતી ઇવ ઇત્યર્થ. એટલા માટે ભાષ્યકાર છે ચલતી ઇવ, એટલે જે ચાલે છે એવું કહ્યું. ત્યાં કયો શબ્દ મૂકી દીધો? કયો મૂક્યો? ઇવ. ઇવ એટલે શું? ઇવ એટલે શું? ચલતી ઇવ એટલે શું? જાણે કે ચાલે છે. જાણે કે ચાલે છે. આ જાણે કે એટલે આપણે કહીએ ને
એ તો બોલવા ખાતર બોલે છે, એ તો આવવા ખાતર આવ્યા છે, હાજરી પુરાવો એટલે મીન્સ દિલથી નથી આવ્યા. એમ આમ કહીએ ને કે ચલતી ઇવ, આ ઇલેક્ટ્રિસિટી જાણે કે ચાલે છે, પોતાના દ્રષ્ટિબિંદુથી ચાલતી. સમજવા જેવું છે. આ બધું આપણે ન સમજીએ ને તો આત્મા ઉપર શેનો આરોપ કરીએ? સતત કર્મનો. ખાઉં છું ને પીવું છું ને બેસું છું ને વિચારું છું ને પાપ કરું છું ને પુણ્ય કરું છું ને આમ કરું છું. આખી જિંદગી મેં તો કર્યું, અને હજી કેટલા જન્મો કરીશું ને ક્યારે છૂટીશું ને શું થશે, ક્યાં જઈશું આ બધું કરીને? આ બધું શું છે? કે સાચે સાચે એવું માનીએ છીએ કે આત્માને આ બધું થાય છે. ત્યારે જાણવાનું છે કે આપણે સમજ્યા કર્યા વગર ઉપાધિમાં જે થાય છે એનો આરોપ. એટલે ભગવાને કહી દીધું 5મા અધ્યાયમાં, નૈવ કિંચિત કરોમી. સ્પષ્ટ રૂપમાં કહી દીધું, નૈવ કિંચિત કરોમી, હું કાંઈ કરતો નથી. બોલો, કશું જ નહીં. ઇવન આંખે પટપટતા, પશ્યન, શૃણવન, સ્પૃશન, જીગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન. અરે શ્વાસ નથી લેતો. શ્વાસ ના લો તો તમે કેવી રીતે ચાલી શકો? કેવી રીતે તમારું ચાલે? કે નથી લેતો. એમાં આપણે આ બોલવાનું બરોબર છે, પણ આ વસ્તુ અંદર ઉતરવી જોઈએ. અને શું કહેવાય? આત્મ અનાત્મ વિવેક. હું નથી કરતો, અને એમાં કોન્ફિડન્સ, એક કન્વિક્શન આવે. આના માટે જરૂરી છે આવો મંત્ર લઈને બેસવાનું, વિચાર કરો શાંતિથી. સવારે વહેલા ઉઠીને, બપોરે, સાંજે, અરે ગમે ત્યારે બેસી જાઓ. ના એ જ હું નથી કરતો, મારા વગર ના થઈ શકે, પણ હું નથી કરતો. તો સતત તમે કોની સાથે રહેશો? આત્મા સાથે. આત્માનો પરિચય, આત્માની સમજ આપણે ન કરતા હોય છતાં બહાર કેમ આપણે કંઈ કર્યું ના હોય એનો કોઈ આપણા પર આરોપ કરે તો કેવું કહે છે? એ તું મને ખોટું કેમ કહે છે? દર વખતે મને જ બધો આરોપ, મારા ઉપર જ બધું નાખવાનું કેમ આરોપ કરે છે? મેં કર્યું નથી. તો કેવા ગુસ્સે થઈ જઈએ. ન કર્યું હોય કોઈ કહે ચોરી કરી, એ હું ચોર છું? બિચારો આત્મા કહે છે મેં ક્યાં કર્યું છે? આપણે સમજ્યા કર્યા વગર આરોપ કરતા રહીએ છીએ. એટલે બરોબર પહેલા ભૌતિક સ્તરે આને ક્લેરિટી, ન એ જતી પણ કેમ છે એ સમજાયું, પણ હું ખરેખર કરતો નથી. અને બ્યુટી ઇઝ કે મારા વગર થતું એ કરતો નથી ને મારા વગર થાય પણ. જગત હંમેશા ડિપેન્ડન્ટ રિયાલિટી છે, એ ઇન્ડિપેન્ડન્ટ છે જ નહીં. પરતંત્ર સત્તા, આ કેવી સત્તા? સ્વતંત્ર સત્તા. આ ભૂલવાનો જ નહીં કોઈ દિવસ. પરતંત્ર નથી, ભલે શારીરિક સ્તરે પરતંત્ર, જીવાદોરી માટે પરતંત્ર, એ જગતના ઈશ્વર ઉપર પરતંત્ર. આપણા પ્રારબ્ધ, આપણે શું મળે છે એ બધું પરતંત્ર, પણ આત્મા નોટ પરતંત્ર. એ સમજ પડે તો આપણે ખુશ, એ સમજ પડે તો આપણે કેવા છીએ? સાચા અર્થમાં સ્વસ્થ બનીએ. એ તો અસ્વસ્થ. એટલે શું કરવાની જરૂર છે? પોતાને જાણી અને પોતાને સ્થિત થવાનું. જાણો, સ્થિત થાવ. જાણો જરા હું કંઈ નથી કરતો. પેલા ભલે આવું બોલીએ જ, પણ ધીરે ધીરે એ સમજમાં ગાંભીર્ય આવશે. જેટલું વધારે ગાંભીર્ય એટલું જ્ઞાન વધારે. એને સ્થિત પ્રજ્ઞા. તો આ પ્રમાણે આગળ ચાલે છે. ચલો અહીં આપણે પૂરું કરીએ. અચ્છા, બીજું વાક્ય એમાં આટલું જ કહ્યું, કિંચ તદ દૂરે, દૂર છે. એ આત્મતત્વ દૂર એટલે કેમ? તો કે છે વર્ષ કોટિ શતૈ અપી અવિદુષમ
અપ્રાપ્યત્વા દૂર ઇવ, દૂર છે. કેમ? આત્મા તો નજીકનો નજીક છે. તદ દૂરે કહ્યું, એ દૂર છે. દૂર કેમ કહ્યું? તો અહીંયા ભાષ્યકાર લખ્યું, જ્યાં સુધી એને ન જાણો, એના સ્વરૂપને ન જાણો, તો શું થાય? વર્ષ કોટી શતૈહી અપી, વર્ષોના વર્ષો વીતી જાય, જન્મોના જન્મો વીતી જાય, પણ તોય જે આત્માને જાણતો નથી એના માટે આત્મા કેવો થાય? દૂરનો દૂર. ભેગોનો ભેગો છતાં કેવો? દૂર. કેમ? જાણતા નથી. શું કામના? આપણા ઘરની નીચે ચરુ હોય, અરે આપણા ઘરમાં જ ક્યાંક પૈસા સંતાડીને મૂક્યા હોય, આપણે ભૂલી ગયા, અને જરૂર પડે તો આપણને જ કામ ના આવે, ભૂલી ગયા, સ્મૃતિ જતી રહી. મોટું બંડલ મૂક્યું છે, તે વખતે નીકળેલા ને પેલા બધા પેલું જયારે આવેલું બધી ચેન્જ થઈ નોટ્સ, ત્યારે બહુ નીકળું બધું બધાના ઘરમાંથી. એમ ક્યાં ક્યાં બહેનોએ છુપાવીને મૂક્યા હોય પૈસા, સાડીની નીચે, કબાટની નીચે, ક્યાં ક્યાં થપ્પીઓની નીચે પૈસા મૂક્યા હોય. પછી ભૂલી જાય, પછી લોન લેવી પડે કે કોકની પાસે કે 2000 આપો ને 5000 આપો. ઘરમાં જ છે, કોઈ કામના છે? કોઈ કામના નથી, કોઈ કામના જ નહીં. એમ આત્મતત્વ એટલે કે હેપીનેસ, આનંદ, કૃતકૃત્યતા ભેગી જ છે. ભેગીને હું જ છું. આ તો આનંદ આનંદ માગે છે, એવું થયું. આનંદ આનંદ માગે છે, શાંતિ શાંતિ માગે છે. એવું ક્યારે થાય? ન ખબર હોય ત્યારે. એ દ્રષ્ટિએ કહ્યું કે દૂરનો દૂર છે. અને કેટલો દૂર? વર્ષ કોટી શતૈહી અપી, શતૈ એટલે કરોડો વર્ષ જતા રહે, કરોડો જન્મ જતા રહે. આત્મા દૂરનો દૂર. કોના માટે? અવિદુષામ. અવિદુષામ, જે જાણતો નથી. જાણતો નથી એટલે ભલે પીએચડી ના હોય તો ચાલે, પણ આ ના જાણો તો બધી પીએચડી નકામી, બધું નકામ. અવિદુષામ. દૂર, હજુ શું શબ્દ મૂક્યો? દૂર ઇવ, જાણે કે દૂર. દૂર નથી છતાં. અને પછી પછી કહ્યું તદ અંતિકે, તદ ઉ અંતિકે, નજીકનો નજીક છે. કોના માટે? સમીપે અત્યંતમેવ વિદુષામ આત્મતત્વાત. શું કહે છે? નજીકનો નજીક છે. કોના માટે? જાણનાર માટે. જાણનાર માટે નજીકનો નજીક, અને ન જાણનાર માટે આ છે. જાણો તો નજીક, ન જાણો તો દૂર. હા, એ જ પ્રમાણે અંદર બધાની છે અને બધાની બહાર પણ છે. કારણ કે એને અંદર એ નથી ને બહાર એ નથી. અંદર બહાર કોને હોય? જેને બાઉન્ડ્રી હોય. આત્મા તો કોઈ બાઉન્ડ્રી જ નથી. આકાશને અંદર બહાર ના કહેવાય. હોલ બનાવો પછી કહો કે અંદર અને બહાર, પણ આકાશ તો બધે જ છે. એ અર્થમાં આગળ સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.